નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં ચેપ્ટર નંબર 6 માનવ સંસાધન એના વિશેની વાત કરવાની છે, બરાબર। જેમાં લેક્ચર નંબર 1। તો સૌપ્રથમ આપણે માનવ સંસાધનની વાત કરીએ તો કે સંસાધન જે કુદરતી ઘણી બધી બાબતો છે એને આપણે સંસાધન કહીએ છીએ। જંગલ સંસાધન, જળ સંસાધન, બરાબર, પછી વન્ય સંસાધન। તો એવી રીતે માનવ પણ એક સંસાધન છે, બરાબર। કારણ કે માણસ છે એ ઘણી બધી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને કંઈક નવીન વસ્તુનું સર્જન કરે છે, બરાબર। એટલા માટે એ માણસ પણ સંસાધન છે। તો હવે આજે આપણે એના વિશેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ આપણે પહેલાં વસ્તી ગણતરીની વાત કરશું કે આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર, બરાબર, એક પ્રવૃત્તિની વાત છે કે આપણે વર્ગખંડની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે એના કુટુંબની માહિતી, બરાબર, એનું નામ છે, બધી એની ડિટેલ આપણે લીધી। તો આવી રીતે આખા દેશની પણ એક વખત વસ્તી ગણતરી કરવામાં આવે છે, બરાબર। યાદ રાખવાનું કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે। કેટલા વર્ષે? 10 વર્ષે। અને એ કેન્દ્ર સરકારના આદેશથી થાય છે, બરાબર। વસ્તી ગણતરીનું ખાતું છે એ કેન્દ્ર સરકાર પાસે છે, બરાબર। આપણે તમને યાદ હોય તો ધોરણ 7માં આપણે શીખી ગયા હતા, બરાબર, સંઘ યાદી, રાજ્ય યાદી ને સંયુક્ત યાદી, બરાબર। તો એમાં કેન્દ્ર યાદીમાં વસ્તી ગણતરી આવતી હતી, બરાબર, જેના વિશેની વાત આપણે 7મા ધોરણમાં કરી ગયા છીએ કે જેમાં કેન્દ્ર યાદીમાં 97 વિષય જેટલા બાબતો કામ છે એ કેન્દ્ર સરકારને કરવાના હોય, 66 જેટલા રાજ્ય સરકારને, અને બે ભેગા મળીને એટલે કે સંયુક્ત જેમાં 47 વિષયની વાત આપણે કરેલી હતી। તો આજે આપણે વસ્તી ગણતરીની વાત કરવાની છે, જોઈએ। આ ખાસ એની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો। વસ્તી ગણતરીની વ્યાખ્યા 1 ગુણના પ્રશ્નમાં છે, બરાબર। તો આપણે જોઈએ કે કોઈપણ દેશ અથવા કોઈપણ વિસ્તારમાં વસતા લોકોની વિશેની વિવિધ રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે। જે દેશના દરેક ખૂણાની અંદર જે વસવાટ કરતા લોકો છે એની તમામ બાબતોની માહિતી મેળવી અને, બરાબર, એની નોંધણી કરવાની જે થાય એને વસ્તી ગણતરી કહેવાય, બરાબર। એની વ્યાખ્યા છે, ખાસ જોજો વસ્તી ગણતરીની વ્યાખ્યા। ત્યારબાદ એ વસ્તી ગણતરી છે એની આપણે અત્યારે વાત કરીએ હમણાં કે દર 10 વર્ષે થાય અને કેન્દ્ર સરકારના આદેશથી, બરાબર। એટલે કેન્દ્ર સરકારનો આદેશ હોય એટલે દેશના તમામ ખૂણે ખૂણાની અંદરથી માહિતી મેળવવામાં આવે। કોઈ રાજ્ય સરકાર બહાર નથી પડતો, કેન્દ્ર સરકાર રાજ્યને આદેશ કરે અને જે તે રાજ્ય બધે માહિતી મેળવીને પછી કેન્દ્ર સરકારને આપવાની, એટલે આખા દેશની વસ્તીની ગણતરી થઈ જાય અને 10 વર્ષે થાય, યાદ રાખવાનું, બરાબર। 2011માં થઈ હતી, બરાબર, હવે 2021માં એટલે આ ચાલુ સાલની અંદર વસ્તી ગણતરી થશે। આ વસ્તી જે ગણતરી છે એને સેશન્સ અથવા તો જનગણના પણ કહેવામાં આવે છે। આટલું ખાસ યાદ રાખવાનું કે વસ્તી ગણતરીની વ્યાખ્યા કે કોઈપણ દેશના અથવા તો કોઈપણ વિસ્તારમાં વસતા લોકોની વિશેની વિવિધ રૂપે માહિતી મેળવી અને નોંધણી કરવાની બાબત જેને કહેવાય વસ્તી ગણતરી। વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે અને કેન્દ્ર સરકારના આદેશથી થાય છે। વસ્તી ગણતરીને સેશન્સ અથવા તો જનગણના પણ કહેવામાં આવે છે। આપણા દેશમાં 2011માં છેલ્લે, બરાબર, વસ્તી ગણતરી કરવામાં આવી હતી જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી, બરાબર। એટલે 7મી વખતની વસ્તી ગણતરી 2011માં થઈ હતી અને હવે 8મી વખતની વસ્તી ગણતરી 2021 એટલે અત્યારે ચાલુ સાલની અંદર થશે। આ વખતે દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન થયેલું હતું, યાદ। આ વખતે એટલે 2011ની વાત છે કે 2011ની વસ્તી ગણતરીની નવીનતમ બાબત એ હતી કે દરેક વ્યક્તિને એના યુનિક નંબર આપવામાં આવ્યા હતા, બરાબર, અને એક ઓળખપત્ર આપવામાં આવ્યું હતું। હવે યુનિક આઈડી જે નંબર છે એ તમે ગમે ત્યારે સોફ્ટવેર એનો જે વસ્તી ગણતરી એમાં નંબર નાખો એટલે આખી તમારી બધી ડિટેલ એમાંથી તમને મળી જાય। આ એક વિશેષતા હતી કે અત્યાર સુધીની વસ્તી ગણતરી એકેયમાં એવું કરવામાં નહોતું આવ્યું, જે માત્ર 2011ની વસ્તી ગણતરીથી શરૂ કરવામાં આવ્યું છે। 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપી અને સહકાર આપવો એ આપણી ફરજ છે। આપણે સાચી અને સચોટ માહિતી આપી તો જ દેશ લેવલે સાચા આંકડા જશે અને એ જ પ્રમાણે હવે વસ્તી ગણતરીનો મતલબ શું, એનું કામ શું કામ એ કરે છે કે એના ઉપરથી દાખલા તરીકે કુટુંબમાં કેટલા ભણેલા વ્યક્તિ છે,
બરાબર, કેટલા કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે, બરાબર, આવી બધી એની પાસે સચોટ માહિતી હોય તો એને જે કંઈ યોજનાઓ બહાર પાડવાની હોય તો એ વસ્તી ગણતરી કરી અને એમાં શું જરૂર છે એ પ્રમાણે યોજના બહાર પાડે, બરાબર. સાક્ષરતાનો દર, કેવી રીતે સાક્ષરતાનું પ્રમાણ વધારવું, બરાબર. અભ્યાસ છોડી ચૂકેલા હોય અથવા તો જો અભ્યાસ ન કરતા હોય તો એને કેવી રીતે અભ્યાસ મેળવતા કરવા, બરાબર. આવી બધી બાબતો જે છે એ વસ્તી ગણતરીને અનુસંધાને ખબર પડે તો એના પાછળ કઈ યોજનાઓ એને બહાર પાડવી. એટલા માટે આપણી એક ફરજ છે કે આપણે આપણા કુટુંબની સાચી અને સચોટ માહિતી આપીએ. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે, બરાબર. આપણે વાત કરી હતી અગાઉ કે માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે, કારણ કે એ જેટલું તંદુરસ્ત અને સારું હશે એટલો દેશનો વિકાસ ઝડપથી થશે. હવે દેશની અંદર નાગરિકો ઘણા બધા હોય પણ એ રોગીશ ને બીજા ઘણા બધા રોગોનો ભોગ બનેલા હોય તો, બરાબર, બુદ્ધિશક્તિ એટલી બધી ધરાવતા ન હોય તો, અક્ષર જ્ઞાન ધરાવતા ન હોય તો, અભણ હોય તો, બરાબર, તો આવું હોય તો દેશનો વિકાસ થાય નહીં. એટલે જેટલું માનવ ધન છે, બરાબર, માનવ વસ્તી, બરાબર, એટલી સારી હોય, બરાબર, એટલો જ દેશનો સારો વિકાસ થશે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન ઉપર રહેલો છે. માનવ વસ્તી એ દેશની મૂડી કહેવાય. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી કે દેશનો વિસ્તાર મોટો હોય, દેશમાં ઝાઝા કુદરતી સંસાધન મળતા હોય, બરાબર, તો દેશનો વિકાસ થઈ જાય એવું નથી. પણ એનો ઉપયોગ કરવાવાળા તો જોઈએ ને, બરાબર. ઉપયોગ કરવાવાળાની બુદ્ધિશક્તિ, કળા કૌશલ્ય ન હોય તો વિકાસ થાય જ નહીં. દાખલા તરીકે ખનિજો, કુદરતી સંપત્તિ અઢળક મળે છે પણ એનો ઉપયોગ કરવાની આપણને ખબર ન પડતી હોય તો તેમાંથી નવીનતમ કોઈ વસ્તુ બનશે નહીં, દેશનો વિકાસ નહીં થાય. પણ એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો, બરાબર, એની માહિતી એટલું સારું એવું જ્ઞાન ધરાવતા હોય તો દેશનો વિકાસ સારો થશે. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ ને ગુણવત્તા પર રહેલો છે. કેટલું કદ છે ને કેવી ગુણવત્તાવાળી વસ્તી છે, બરાબર. અહીંયા આપણે વાત કરીએ અગાઉ તો કોઈ ક્વોન્ટિટીની જરૂર નથી પણ ક્વોલિટીની જરૂર છે. કેટલું છે એ મહત્ત્વનું નથી પણ કેવું છે એ મહત્ત્વનું છે. લોકોના આરોગ્ય, શિક્ષણ, કાર્યકુશળતા તેમજ મહેક્ષાઓ, ઈચ્છાશક્તિ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે, તેથી જ દેશનો વિકાસ થાય છે. એક તો આરોગ્ય સારું હોય, સારું શિક્ષણ મેળવેલું હોય, કાર્યકુશળ, હોશિયારી ધરાવતો હોય અને મહેક્ષા, ઈચ્છાશક્તિ, કાંઈક કરવાની મહેક્ષા હોય કે કાંઈક નવું કરવાની ઈચ્છા હોય. પણ આળસુ જ હોય, એમનું કાંઈ કરતા ન હોય તો એમાંથી ઉત્પાદકતા વધશે નહીં. પણ આ બધી બાબતો સારી હોય તો જ ઉત્પાદકતા વધશે અને ઉત્પાદકતા વધે એટલે જ દેશનો વિકાસ થાય. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. આપણે હમણાં જ કીધું, બરાબર, કે ગુણવત્તા જાણવા અને કેવી રીતે વિકાસ કરવો એ બધું જાણવા માટે થઈને વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ કે જે 5 વર્ષ માટે બહાર પાડવામાં આવે. ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગ, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ, બરાબર, દેશનું રક્ષણની બાબત છે. આ વિશેનું આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવામાં આવે છે, બરાબર. કેવી વીજળીની સુવિધા પૂરી પાડવી, બરાબર, કેવી રોજગારી, કેવું રીતે શિક્ષણ, કેટલા સંરક્ષણ માટે થઈને કેટલા, બરાબર, પોલીસવાળા છે, આર્મીવાળા તે ગોઠવવા, એ બધી વસ્તી ઉપરથી ખબર પડે. ખોરાકની સુવિધા, પાણીની, રહેઠાણની, બરાબર, આવું બધું જાણવા માટે થઈને વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે પંચવર્ષીય યોજનાઓ, દાખલા તરીકે, બરાબર, સરકારને શિક્ષણ પાછળ તો એ દર વર્ષે કામ જ કરતી હોય, બરાબર. દર વખતે એને નક્કી કરેલા પ્રમાણે, ઉદ્દેશ પ્રમાણે શિક્ષણની બાબત તો હોય જ, પરંતુ કોઈ પણ વસ્તી ગણતરી કરે એટલે એમ ખબર પડે કે આ 5 વર્ષ છે એ શિક્ષણ ઉપર આપણે એક્સ્ટ્રા વધારે ધ્યાન દેવું છે. તો એના માટે એ 5 વર્ષ માટે નવી યોજના, એક્સ્ટ્રા યોજના બહાર પાડે કે જેને પંચવર્ષીય યોજના કહેવાય. 5 વર્ષ માટે બહાર પાડે છે તે કેવી કહેવાય? પંચવર્ષીય યોજના. તો આવી શિક્ષણ પાછળ હોય, ખેતીવાડી પાછળ હોય, બરાબર, રોજગારી માટેની હોય, આવી એક્સ્ટ્રા જે યોજનાઓ છે કે ઓલા રેગ્યુલર કામ તો એને કરવાના જ હોય પરંતુ એની પાછળ એક્સ્ટ્રા થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. તેના માટે 5 વર્ષ માટે યોજના બહાર પાડે જેને પંચવર્ષીય યોજના કહેવાય. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે, બરાબર. કે માણસોની તો વસ્તી ગણતરી કરવામાં આવે છે પરંતુ હવે લુપ્ત થતા જે પ્રાણીઓ છે, લુપ્ત થતા એટલે કે ટૂંક સમયની અંદર એ પછી આપણને જોવા જ નહીં મળે, માત્ર ચિત્રમાં જ જોવા મળશે એવા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, વૃક્ષો છે, એની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તે અંગે જરૂરી પગલાં લઈ શકાય, બરાબર. એની વસ્તી સતત ઘટતી હોય, બરાબર, તો એ કુદરતની પોષણ કરી ખોરવાય. જો એની વસ્તી ઘટે તો એ કુદરતની પોષણ કરી ખોરવાય નહીં, એટલા માટે એની વસ્તી જળવાઈ રહે, એટલા માટે એની ખબર પડે વસ્તી ગણતરી કરી હતો કે દાખલા તરીકે આટલા સિંહો હતા તો એમાંથી ગયા વર્ષે આટલા સિંહો હતા, આ વખતે કેમ આટલા થઈ ગયા, તો એનું શું કારણ છે, બરાબર, કેવી રીતે મૃત્યુ પામે છે, એના પાછળ યોગ્ય પગલાં લઈ શકાય.
કારણ કે એ પ્રાણીઓની એની બધી જરૂરત છે ને કુદરતી પોષણ કડીમાં, એટલા માટે. હવે એની અંદર આપણે વાત કરીએ તો આ પ્રાણીઓની એની વસ્તી ગણતરીમાં ઘણી વખત તમે જોયું હોય તો પાલતુ પ્રાણીઓમાં તમે ઓલા ઘેટા બકરા નીકળતા હોય તેના ઉપર કલર છાંટેલા હોય અલગ અલગ પ્રકારના, બરાબર. તો એની માલિકી દર્શાવતા હોય કે રેડ કલર છે, તો એ નકર એ બધા ભેગા મળીને છે એ ચરાવવા માટે જતા હોય, તો એને અલગ કેવી રીતે કરવા, બરાબર. તો એના ઉપર કલર નાખેલા હોય, રેડ કલર ને ગ્રીન કલર ને, બરાબર. એના ઉપરથી ખબર પડે. તો પહેલાં સિંહોની ને એવી ગણતરી કરવામાં આવતી, બરાબર. તો એમાં કંઈ એને પકડીને તો ન કહે કે 1 નંબર એમ, બરાબર. તો એની ગણતરી કેવી રીતે થતી, તો એની પણ આવી રીતે કલર દ્વારા થતી, બરાબર. બંદૂકની ગનથી કલર છોડવામાં આવતો, બરાબર. એના ઉપરથી પછી કલરવાળો થઈ જાય એટલે એની ગણતરી થઈ ગઈ એવું ગણાય એમ. નકર એ તો કાંઈ બધાને એને કાલો આજ ભેગા થઈ ગયો એ તો વસ્તુ શક્ય નથી, બરાબર. હવે તો એમાં આધુનિક આવી ગયું છે બધું, કે એને સેન્સર નીચે એના પગની અંદર સેન્સર ચિપ્સ લગાડવામાં આવે કે ત્યાં એના ઉપરથી એનું લોકેશન પણ ખબર પડી જાય કે કયા વિસ્તારમાં એ આંટા મારે છે, બરાબર. હવે આધુનિક આવી ગયું, એ આધુનિક બાબતોને આધારે છે એની ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ ભારતની વસ્તી અંગેનો જે ખ્યાલ છે એની વાત કરીએ કે આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર, બરાબર. યાદ રાખવાનું કે ઘણી જગ્યાએ તમને 32.87 પણ આપેલા હોય, પાછળના 263 નથી આપેલા, તો એ જ થાય, બરાબર. યાદ રાખવાનું કે ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે, જમીન વિસ્તાર, તો કે 32,87,263 ચોરસ કિલોમીટર. યાદ રાખવાનું ખાસ, બરાબર. જે દુનિયાનો જેટલો જમીન વિસ્તાર છે ને એમાંથી 2.42% આપણી પાસે છે, બરાબર. દુનિયાનો જેટલો જમીન વિસ્તાર છે, દુનિયાની જે કુલ જમીન છે એમાંથી 2.42% જમીન કેની પાસે છે, આપણા ભારત દેશ પાસે. અને 2.42% જમીન છે, બરાબર. એના અનુસંધાને કેટલો વિસ્તાર થાય, તો કે 32,87,263 એટલા ચોરસ કિલોમીટર આપણી પાસે જમીન છે, જે દુનિયાની કુલ જમીન છે એના 2.42% છે. વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં ભારતનો નંબર કેટલામો, તો કે 7મો. કેટલામો, બરાબર. વિસ્તારની દૃષ્ટિએ દુનિયાના દેશોમાં ભારતનો નંબર કેટલામો, તો કે 7મો. યાદ રાખવાનું, બરાબર. અને વસ્તીમાં બીજો આવશે, પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકો છે એ ભારતમાં રહે છે. દુનિયાની જેટલી કુલ વસ્તી છે એમાંથી 16% લોકો ક્યાં રહે છે, ભારતમાં. અને વસ્તીમાં ચીન પછી ભારતનો નંબર બીજો, બરાબર. વિસ્તારમાં કદાચ નંબર આગળ હોય તો એ સારું, વસ્તીમાં નંબર આગળ હોય એ સારું કહેવાય નહીં, બરાબર. હવે એમ કહે છે આમાં તજજ્ઞો કે આવીને આવી જો કૂદકે કે વસ્તી વધશે તો ચીનનો નંબર બીજો આવી જશે અને પહેલો નંબર ભારતનો, બરાબર. તો એ ઘણી બધી ગંભીર બાબત કહેવાય, કારણ કે અતિશય પ્રમાણમાં વસ્તી વધશે તો એની બધી સાધન સુવિધાના તે આપણાથી પૂરી થાય નહીં. પછી ઘણા બધા એમાંથી પ્રશ્ન ઉદ્ભવે, એટલે આપણે ખાસ વસ્તી નિયંત્રણ રહે, બરાબર, એવું આયોજન ગવર્મેન્ટ ઘણા બધી એવી યોજનાઓ બહાર પાડે છે કે જેથી કરીને વસ્તી નિયંત્રણમાં રહીએ, કે જેથી કરી નકર તો આપણે ગમે કમાણી કરી તો એ કોઈ દેખાય નહીં. દાખલા તરીકે દર વર્ષે સરકારી હિસાબ છે દેશનો, એમાં ઘણા બધા કરોડો રૂપિયાનો નફો થતો હોય તો સામે એટલી વસ્તી વધી જતી હોય ખાવાવાળી, બરાબર. તો એ કાંઈ વિકાસ દેખાય નહીં. હવે બાજુની અંદર તમે જોઈ શકો છો કે એક આખો ભારતનો નકશો આપેલો છે, બરાબર. વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા રાજ્યની કેટલી વસ્તી છે, બરાબર, એ એમાં દર્શાવેલું છે, બરાબર. તો એમાં જોઈએ આપણે તો દરેક રાજ્યની અંદર વસ્તી દર્શાવેલી છે, એમાં તમે જોઈ શકો છો સારી રીતે, બરાબર. દાખલા તરીકે મધ્યપ્રદેશની છે, ગુજરાતની છે, બરાબર, મહારાષ્ટ્ર છે, બરાબર, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, ગોવા છે, બરાબર. આ રીતે અલગ અલગ રાજ્યની પછી તો અલગ અલગ વસ્તી મળી જ જાય અને દેશની કુલ વસ્તી પણ મળી જાય. હવે આગળ જોઈએ કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે, કે માનવ શક્તિનું મૂલ્ય ગુણવત્તા કેના ઉપર રહેલું છે, એની કેવી બુદ્ધિ શક્તિ છે, એની કેટલો સાક્ષરતાનું પ્રમાણ છે, બરાબર. સારી સાક્ષરતાનું પ્રમાણ હોય તો સારી બુદ્ધિ શક્તિ જોવા મળે, બરાબર. એટલું સારું એમ, એની ગુણવત્તા સારી તો દેશનો વિકાસ સારો થાય. આપણે અગાઉ કીધું કે ભણેલા ગણેલા હોય, સારી બુદ્ધિ શક્તિ ધરાવતા હોય તો કુદરતી સંપત્તિનો સારો એવો ઉપયોગ કરશે અને તો વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી શકશે. દેશના વિકાસમાં કઈ કઈ બાબતો આવે તો કે પ્રતિભાવંત નાગરિકો, બરાબર, હોશિયાર પ્રતિભાવંત જે કંઈક નામ કરે છે દેશનું રોશન એવા વ્યક્તિઓ કે જેમાં ડૉક્ટર, કેળવણીકાર, બરાબર, શિક્ષકો, પછી એન્જિનિયરો,
પછી રમતવીરો છે કે જે પણ દેશનું નામ રોશન કરે, ઉદ્યોગપતિઓ કે જે દેશના વિકાસને ઝડપથી આગળ વધારે, વેપારીઓ છે, પછી ખેડૂતો છે કે જે દેશને સારું એવું અનાજ આપે છે, પછી કલાકારો છે, કામદારો છે, બરાબર બધાની જરૂર છે. વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના મુખ્ય સ્ત્રોત કહેવાય. બરાબર, સમજદાર નાગરિક છે જે કંઈક દેશને સારું કરવા માટે કંઈક આપે છે, બરાબર, અને સારો એવો વિકાસ કરે છે, એવા વ્યક્તિની ગણતરી આમાં થાય છે. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે, કારણ કે એના થકી જ વિકાસ થવાનો છે. યુવાનો જે કરી શકે એ બીજા કોઈ કરી શકે નહીં, અને બાળકો, બરાબર, કારણ કે એની બુદ્ધિશક્તિ અત્યારથી જો એ જ્ઞાની બનશે, સારું એવું શિક્ષણ મેળવતા થશે, બરાબર, તો સારો એવો વિકાસ એ સાધી શકશે અને દેશને આગળ લઈ જઈ શકશે. હવે વસ્તી વૃદ્ધિની વાત કરીએ આપણે તો 2001થી 2011ના દાયકા દરમિયાન, દાયકો એટલે 10 વર્ષ થાય. શું થાય? દાયકો એટલે 10 વર્ષ દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો. કે 2001થી 2011માં 18.1 કરોડ જેટલો વસ્તી વધારો થયો. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે, જે અગત્યની વાત છે. આ ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો. શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું. ભલે વસ્તી વધી પણ સાથે શિક્ષણનું પ્રમાણ વધ્યું, તો એ સારી બાબત કહેવાય. હવે તમને આમાં એક ખાસ વસ્તુ આપેલી છે કે 18.1 કરોડ વસ્તી વધી પણ એનો દર ઘટ્યો. તો દર એટલે શું? બરાબર, દાખલા તરીકે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે 2001થી 2011માં 18.1 કરોડ વસ્તી વધી છે, બરાબર, પણ એ આગળનું વર્ષ આપણે જોઈએ તો 1901થી, બરાબર, 1901થી 1990થી ગણીએ, 1991થી 2001, બરાબર, એ જે 10 વર્ષનો ગાળો હતો એમાં જેટલી વસ્તી વધી હતી એના કરતાં 2001થી 2011માં વસ્તી શું થઈ છે? ઘટી છે, બરાબર, એવું કીધું છે આમાં કે 2001થી 2011માં વસ્તી જે વધી તો છે જ, બરાબર, પણ 1991થી જે 2001માં જે દાખલા તરીકે એમાં એમ કહે કે સરેરાશ છે એ 10% વસ્તી વધી હતી, બરાબર. તો આમાં જે છે 2001થી 2011 એમાં 9% જ વસ્તી વધી. એમ એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે, બરાબર, કે ઓલા જે 10 વર્ષના ગાળામાં 10% વસ્તી વધી હતી, પણ 2001થી 2011માં 9% વસ્તી વધી. તો એનો દર ઘટ્યો કહેવાય. દર ઘટ્યો ને, 10 કરતાં 9 કરતાં 8 હોય તો એથી સારું. એમ દર દિવસે ઘટતો જાય છે. તો આપણે એના ઉપરથી કહી શકાય કે આપણે વસ્તી નિયંત્રણમાં કરીએ છીએ, બરાબર. એનું કહેવાનો મતલબ એવો થાય છે એમ કે ઓલી દર ઘટ્યો, દર ઘટે એ સારું, પછી ધીમે ધીમે ભલે સામે વસ્તી વધારે હોય તો એ વધારો તો થાય જ, પરંતુ કોઈ દી શૂન્ય થાય નહીં, કારણ કે જન્મ અને મૃત્યુ છે એ કુદરતી બાબત છે. કેવી છે? કુદરતી. એટલે એને કોઈ દી શૂન્ય ઉપર આપણે લઈ આવી શકતા નથી. ઉપરાંત શિક્ષિત વ્યક્તિઓનું પ્રમાણ વધ્યું, તો એ સારી બાબત કહેવાય. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ થઈ ગઈ, બરાબર. યાદ રાખવાનું, 2001માં કેટલી હતી? 102.87 કરોડ, અને 2011માં 121.01 કરોડ. એટલે વસ્તી ચોક્કસ વધી છે, પરંતુ આગળના જે 10 વર્ષના ગાળામાં જે વસ્તી વધતી હતી ટકાવારીમાં, કે 10% વસ્તી, 20% વસ્તી વધી, એ ટકાવારીનું પ્રમાણ શું થયું છે? દિવસે દિવસે ઘટે છે. તો એના ઉપરથી આપણે કહી શકાય કે આપણે વસ્તી છે એને ચોક્કસપણે નિયંત્રણમાં કરીએ છીએ. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ દ્વારા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો. બરાબર, આપણે અત્યારે હમણાં તમને સમજાવ્યું કે 10%માંથી 9% થઈ, તો એમાં 9%થી પણ નીચે ગઈ છે એવું આમાં કીધું છે. 1.7% ઘટી, બરાબર. આપણે તો 1%નો જ ફેર તમને એક્ઝામ્પલમાં દર્શાવ્યો, પણ એથી પણ વસ્તી ઘટી છે. 1.7% જેટલું ટકાવારીના દરમાં વસ્તી ઘટી, બરાબર. તો એ ઘણી બધી સારી બાબત કહેવાય. હવે વસ્તી વૃદ્ધિના જે કારણો છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર નંબર 2માં એનો અભ્યાસ કરશું. તો આભાર વિદ્યાર્થી મિત્રો.